हरि ओम तत्सत। अखिल ब्रह्मांडना नाथ दीनदयाळ भगवान श्री पुरुषोत्तम रायना पवित्र चरणोने हृदयમાં ધરીને આજની આ દિવ્ય જ્ઞાન સભાને આગળ વધારીએ। પુરુષોત્તમ માસના પરમ પવિત્ર દિવસોની ગંગામાં વહેતા વહેતા આજે આપણે 19મા દિવસના પરમ મંગળકારી કિનારે આવી પહોંચ્યા છીએ। ગઈકાલે આપણે સાંભળ્યું કે કેવી રીતે રાજા દ્રઢધન્વા ઘનઘોર વનની મધ્યમાં શુકદેવ મુનિને મળે છે અને તેમને પોતાના પૂર્વજન્મના પુણ્યની વાત જાણી ભારે વિસ્મય થાય છે। આજે આપણી આ ભક્તિમય કથા સભામાં આપણે શ્રવણ કરીશું અધ્યાય 19મો। આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે શુકદેવ મુનિના કહ્યા મુજબ જ્યારે રાજા દ્રઢધન્વા પોતાના વૈભવી મહેલમાં પાછો આવે છે ત્યારે તેના આંગણે સાક્ષાત રામાયણના રચયિતા પરમ તેજસ્વી મહર્ષિ વાલ્મીકીજીનું આગમન થાય છે। વાલ્મીકી ઋષિ રાજાને સંસારની મોહમાયા, રાજગાદીનો અહંકાર અને પુરુષોત્તમ માસના વ્રતની સર્વોપરી શક્તિ વિશે કેવો અદ્ભુત બોધ આપે છે તેની આ પરમ પવિત્ર પૌરાણિક કથા છે। આ પરમ જ્ઞાનની કથા સાથે જ આપણા મનની મલિનતાને ધોવા માટે પ્રગટ થશે નારાયણજી શેઠ અને તેમના પરમ સદ્ગુણી પત્ની કાવેરીની એક ભારે કરુણ અને ચમત્કારિક લોકવાર્તા। જો આ કથા શ્રવણથી તમારા હૃદયમાં ભક્તિ અને પુણ્યનો ઉદય થાય તો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ લવાનું ચૂકતા નહીં। જો આપ આપણી આ ચેનલ પર આજે પહેલી જ વાર પધાર્યા છો તો આ ભક્તિમય પરિવારના સભ્ય બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી આપના મિત્રો સુધી આ પવિત્ર કથા જરૂર પહોંચાડજો। આવો બધી જ ચિંતાઓ તજીને પ્રભુના સ્મરણમાં લીન થઈ કથાના રસાયણનું પાન કરીએ। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના પવિત્ર અને હરિયાળા વનમાં શૌનકાદી ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે મુનિઓ, હવે તમે 19મા અધ્યાયની તે પરમ ગુપ્ત અને રહસ્યમય કથા સાંભળો જે સાક્ષાત નારાયણ ભગવાન બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિ પર બેસી દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે। ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે 18મા અધ્યાયના અંતમાં શુકદેવ મુનિના દિવ્ય આશીર્વાદ લઈ રાજા દ્રઢધન્વા જંગલમાંથી પોતાના ભવ્ય રાજમહેલમાં પાછો ફર્યો ત્યારે તેનું મન બદલાઈ ગયું હતું। હવે તેને પોતાના સોનાના ભંડારો, ચતુરંગીણી સેના અને રાજપાટમાં જરાય રસ નહોતો રહ્યો। તે સદાય વિચારતો હતો કે હું ક્યારે પત્ની સાથે આ વ્રતનો પ્રારંભ કરું। તેવામાં એક દિવસ રાજા દ્રઢધન્વા પોતાના સિંહાસન પર વિરાજમાન હતો ત્યારે રાજમહેલના દ્વારે સાક્ષાત બ્રહ્મર્ષિ, ત્રિકાળ જ્ઞાની અને પરમ તપસ્વી મહર્ષિ વાલ્મીકીજીનું અચાનક શુભ આગમન થયું। વાલ્મીકી ઋષિના મુખ પર વેદોનું તેજ હતું અને તેમના ચરણો પડતા જ આખો રાજમહેલ પવિત્ર થઈ ગયો। રાજા દ્રઢધન્વા તુરંત જ સિંહાસન પરથી નીચે ઉતરી ગયો અને દોડીને ઋષિવરના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી પડી ગયો। રાજાએ સોનાના પાત્રમાં જળ ભરી ઋષિના ચરણ પખાળ્યા, ચરણામૃત આખા મહેલમાં છાંટ્યું અને તેમને ઊંચા આસન પર બેસાડી વનસ્પતિના મીઠા કંદમૂળથી તેમનું પૂજન કર્યું। રાજા દ્રઢધન્વાએ હાથ જોડી અત્યંત નમ્રતાપૂર્વક પૂછ્યું કે હે મહામુનિ, આપના આગમનથી મારું આખું કુળ અને મારું આ રાજ્ય ધન્ય બની ગયું છે। વનમાં શુકદેવ મુનિએ મને મારા પૂર્વજન્મની વાત કહી હતી, પણ કૃપા કરી આપ મને એ સમજાવો કે મનુષ્ય આ સંસારની ભયાનક મોહમાયા, રાગ દ્વેષ અને સત્તાના નશામાંથી મુક્ત થઈને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમને કેવી રીતે પામી શકે। રાજાનો આવો જ્ઞાનથી સભર પ્રશ્ન સાંભળી મહર્ષિ વાલ્મીકીજી અત્યંત પ્રસન્ન થયા અને ગંભીર વાણીમાં બોલ્યા કે હે રાજન, સાંભળ। આ સંસાર એક ઝાંઝવાના જળ સમાન અને સપના જેવો નાશવંત છે। આજે જે સત્તા અને સંપત્તિ તારી પાસે છે તે કાલે બીજા કોઈની પાસે હશે। માણસ ગમે તેટલો મોટો સમ્રાટ બની જાય, પણ જો તે પ્રભુની ભક્તિ નથી કરતો તો અંત સમયે યમદૂતોના પાશમાંથી તેને કોઈ બચાવી શકતું નથી। પૂર્વજન્મમાં તે જે પુણ્ય કર્યું હતું તેનાથી તને આ વૈભવ મળ્યો છે, પણ હવે તારે આ ધનનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે અને પ્રભુની શરણાગતિ સ્વીકારવા માટે કરવો જોઈએ। આ બ્રહ્માંડમાં ભગવાન પુરુષોત્તમનો મહિનો જ એકમાત્ર એવો કલ્યાણકારી સમય છે
જેમાં કરેલી થોડી પણ ભક્તિ કરોડો જન્મોના પાપના પહાડને પળવારમાં ભસ્મ કરી નાખે છે. માટે હે રાજન, તું તારો સઘળો ઘમંડ તજી દે, અને જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવે ત્યારે તારી રાણી ગુણવતી સાથે શુદ્ધ અંતઃકરણથી વ્રત કરજે, બ્રાહ્મણોને અન્નદાન આપજે અને નિત્ય હરિ કીર્તન કરજે. તારા જીવનના સઘળા બંધનો તૂટી જશે. હે નારદ, મહર્ષિ વાલ્મીકીજીનો આવો દિવ્ય બોધ સાંભળી રાજા દ્રઢધન્વા કૃતાર્થ થઈ ગયો. અહીં બૃહદ નારદીય પુરાણનો 19મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 19મા દિવસની પરમ પવિત્ર અને અદ્ભુત બોધ આપનારી લોકવાર્તા, એટલે કે અહંકારી નારાયણજી શેઠ અને સદ્ગુણી પત્ની કાવેરીની હૃદયસ્પર્શી કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે. કાશી નગરીમાં નારાયણજી નામનો એક ભારે પ્રતિષ્ઠિત, વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો. તેની પાસે સોના મોહરોથી ભરેલી મોટી મોટી લોખંડની તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી. પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે નારાયણજી શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો. તે સદાય ગરીબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી તેમના ઘરો અને જમીનો પડાવી લેતો હતો. તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ભાગ્યને પણ ખરીદી શકાય છે. નારાયણજી શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, પૂજા કે હરિ કીર્તન થતું નહોતું, અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં. તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હળધૂત કરી કાઢી મૂકતો હતો. નારાયણજી શેઠની પત્નીનું નામ કાવેરી હતું. કાવેરી પોતાના નામ પ્રમાણે જ અત્યંત મંગલકારી, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી. તે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી. તે અવારનવાર નારાયણજી શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે નાથ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનીતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે. માટે આ પાપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો, ભગવાનથી ડરો. પણ અહંકારી નારાયણજી શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો, તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને નારાયણજી શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે કાશી નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે નારાયણજી શેઠના તમામ મોટા અન્નની ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખું આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ નારાયણજી શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ નારાયણજી શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતા તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોઢ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો. જે શેઠની આગળ પાછળ હજારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ,
ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા. આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની કાવેરી જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે નગરના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. નારાયણજી પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સમય જતાં તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. કાવેરીએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ કોઢથી પીડાતા પતિ નારાયણજીના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. નારાયણજી હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો પત્ની કાવેરીના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી નારાયણજી શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા, અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો કાવેરીએ પાણી પીને આકરું વ્રત કર્યું અને નારાયણજી ઘોર પથારીમાં સૂતા માત્ર સાચો પસ્તાવો કરી એકચિત્તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. વ્રતના છેલ્લા દિવસે જ્યારે કાવેરી પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટડી વગાડી રહી હતી, ત્યારે અચાનક નારાયણજીના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, સુંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની કાવેરીના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત પ્રભુની મોકલેલી દૂત છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી નારાયણજીને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે. તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે, હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે નારાયણજીને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે નારાયણજી, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી. પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મયની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ કાવેરીને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખોય પરિવાર ધન્ય બન્યો છે.
ભગવાને તેમને નાની પાંદડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. નારાયણજી શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને નારાયણજી તથા કાવેરી સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે નારાયણજી શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી કાવેરીની ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 19મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર, પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હરિ ઓમ તત્સત. ભક્તિના પરમ આનંદ સાથે આજની આપની આ પવિત્ર જ્ઞાન વાણી અહીંયા વિરામ લે છે. 19મા અધ્યાયનું આ દિવ્ય સત્ય તમારા જીવનના તમામ કષ્ટોને હરી લે તેવી પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં વિનંતી. આશા રાખું છું કે આજની આ અદ્ભુત રહસ્યમય કથા તમારા હૃદયને પરમ શીતળતા આપી ગઈ હશે. જો કથા ગમી હોય તો તમારા સુંદર ભાવો કમેન્ટ બોક્સમાં હરિનામ સાથે અચૂક લખજો. આવતીકાલે આપણે એક નવી ચેતના અને સુંદર પ્રેરણા સાથે 20મા અધ્યાયની દિવ્ય કથામાં ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુના ચરણોમાં મસ્ત રહો, સદા આનંદિત રહો. આપ સૌ વહાલા શ્રોતાઓના અંતરમાં બિરાજેલા પ્રભુ નારાયણને મારા હૃદયપૂર્વક પ્રણામ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.